નમસ્તે મિત્રો, એજ્યુકેશન હબ 354 ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શીખીશું ધોરણ 7ની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યા, એનો સ્વાધ્યાય 1.3. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1 કે નીચે આપેલા દરેકના જવાબ લખો. હવે અહીંયા પહેલી રકમ છે કે -30/10. તો 10 અને 30નો ભાગાકાર કરવાનો. 10 તરી 30 એટલે કે -3 જવાબ મળશે. ત્યારબાદ બીજી રકમ છે 50/-5. તો 5 દાન 50 અને 1 માઇનસ છે એટલે -10. ત્યારબાદ ત્રીજી રકમ લઈએ 36/-9. હવે 9 ચોક 36 અને 2 માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, માટે ફક્ત 4 જવાબ આવશે. ત્યારબાદની રકમ છે -49/-49. એટલે કે 49 એકા 49 અને માઇનસના માઇનસ એટલે કે -1 જવાબ મળે છે. ત્યારબાદની રકમ જોઈએ 13/-2 + 1. તો -2 + 1 એટલે કે માઇનસ પ્લસ માઇનસ, માટે અહીંયા -1 જવાબ આવશે. હવે 13/-1 એટલે કે 13 એકા 13, તો -13 જવાબ મળે છે. પછી F 0/-12. તો 0/-12 એટલે કે 12 0 0 એટલે કે 0. હવે 0માં પ્લસ માઇનસ કંઈ પણ નિશાની આવતી નથી. ત્યારબાદની રકમ છે G કે -31/-30 + -1. હવે -30 + -1 તો પ્લસ માઇનસ માઇનસ થશે એટલે કે -30 - 1. હવે માઇનસ માઇનસ પ્લસ એટલે કે -31/-31. તો આ બંને કટ થઈ જશે અને જવાબ આપણને મળશે 1, કેમ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ત્યારબાદની રકમ જોઈએ કે -36/-12, મોટો કૌંસ પૂરો કરીને /3. હવે 36/-12 ગુણ્યા 1/3. છેદનો છેદ એ અંશમાં જાય એટલે કે અહીંયા /3 છે તો એ નિશાની બદલાઈ જશે. ભાગાકાર છે એનો ગુણાકાર કરીએ તો નિશાની બદલાઈ જાય, એટલે કે 12 તરી 36 ને 3 ચોક 3 3 કટ થઈ ગયા, એટલે અહીંયા જવાબ મળશે આપણને -1. ત્યારબાદની રકમ છે એક કૌંસમાં છે -6 + 5 ભાગ્યા બીજા કૌંસમાં છે -2 + 1. હવે -6 + 5 એટલે કે માઇનસ પ્લસ માઇનસ, તો -1 જવાબ મળે છે. -2 + 1 તો માઇનસ પ્લસ માઇનસ એટલે કે -1 જવાબ મળે છે. -1 -1 બંને સેમ નંબર એટલે કે 1 એકા 1, તો અહીંયા 1 + 1 જવાબ મળે છે. ત્યારબાદ બીજી રકમ જોઈએ. પ્રશ્ન 2 કે નીચેના દરેક A, B અને C માટે A/B + C ≠ A/B + A/C ને ચકાસો. A = 12, B = -4, C = 2. હવે અહીંયા એક રકમ આપી છે આપણને કે A/B + C ≠ A/B + A/C. હવે અહીંયા આપણે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુની રકમની દાખલો કરીને આપણે ચકાસવાનું કે બંને બાજુ બરાબર છે કે નથી. તો પહેલી રકમ લઈએ ડાબી બાજુ બરાબર કે A/B + C. તો Aની કિંમત 12, Bની કિંમત -4 અને Cની કિંમત 2. તો 12/-4 + 2, તો માઇનસ પ્લસ માઇનસ એટલે કે -2. 12/-2 બરાબર 2 × 6 = 12, તો -6 જવાબ મળે છે. હવે જમણી બાજુ જોઈએ કે A/B + A/C. તો કિંમત મૂકીએ 12/-4 + 12/2. તો 12/-4 એટલે કે 4 તરી 12 અને 12/2 એટલે કે 2 × 6 = 12. તો અહીંયા -3 + 6
એટલે કે 6માંથી 3 ગયા તો 3. તો અહીંયા ડાબી બાજુ બરાબર -6 અને જમણી બાજુ બરાબર 3. તો ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. ત્યારબાદની બીજી રકમ છે a બરાબર -10, b બરાબર 1 અને c બરાબર 1. તો a ભાગ્યા b પ્લસ c ઇઝ નોટ ઇક્વલ ટુ a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c. હવે ડાબી બાજુ બરાબર કિંમત મૂકીએ. a બરાબર -10 ભાગ્યા b બરાબર 1 અને c બરાબર 1. તો -10 ભાગ્યા 2 એટલે કે 2 પંચા 10 તો -5 મળે છે. જમણી બાજુ કિંમત મૂકીએ. a બરાબર -10 ભાગ્યા 1 પ્લસ -10 ભાગ્યા 1. તો બંનેનો જવાબ -10 -10 તો માઇનસ પ્લસ એટલે કે 20. તો અહીંયા પણ ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. હવે પ્રશ્ન 3 ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે કે 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369. તો 369ને તમે કઈ રકમ વડે ભાગો તો જવાબ તમને તે જ મળે. તો તે આવશે 1. બીજી રકમ છે -75 ભાગ્યા 75. તો જ આપણને અહીંયા -1 મળે. ત્રીજી રકમ છે -6 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1. તો 1 જવાબ લાવવા માટે તે રકમને સેમ જ નંબરથી ભાગવી પડે. d બરાબર -87 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 87. હવે અહીંયા +87 જવાબ લાવવા માટે એને -1 વડે આપણે ભાગવા પડે. e બરાબર -87 ભાગ્યા 1 બરાબર -87. ખાલી જગ્યા ભાગ્યા 48 બરાબર -1. તો 48 ને 48 વડે ભાગો એટલે કે -48 વડે ભાગો તો -1 જવાબ મળશે. 20 ભાગ્યા -10 બરાબર -2. -12 ભાગ્યા 4 એટલે કે 4 તરી 12. તો અહીંયા -12 વડે ભાગીએ એટલે આપણને -3 જવાબ મળે. હવે પ્રશ્ન 4. પૂર્ણાંક સંખ્યા a bની 5 જોડ લખો કે જેથી a ભાગ્યા b બરાબર -3 થાય. આવી એક જોડ 6 અને -2 છે કારણ કે 6 ભાગ્યા -2 બરાબર -3 એટલે કે 2 તરી 6. તો આવી આપણે અહીંયા 5 જોડ શોધવાની છે. તો પહેલી જોડ આપણે અહીંયા લીધી છે 12 અને -4 એટલે કે 4 તરી 12. બીજી રકમ લીધી છે 15 અને -5 તો કે 5 તરી 15. ત્રીજી રકમ લીધી છે 24 અને -8 એટલે કે 8 તરી 24. ચોથી રકમ લીધી છે 21 અને -7 તો 7 તરી 21. અને પાંચમી રકમ લીધી છે મેં 18 અને -6 એટલે કે 6 તરી 18. આ બધામાં મેં એક રકમ માઇનસ લીધી છે તો જ આપણને જવાબમાં -3 મળે. તો અહીંયા મેં આ 5 જોડ બનાવી છે. એના સિવાય પણ મિત્રો તમે બીજી જોડ બનાવીને ટ્રાય કરી શકો છો. હવે પાંચમો કે બપોરે 12 વાગ્યાનું તાપમાન 0થી ઉપર 10 ડિગ્રી સેલ્સિયસ છે. જો એ 2 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ હોય? તો મધ્યરાત્રિનું તાપમાન શું હોય? તો અહીંયા આપણને કીધું છે કે બપોરે 12 વાગ્યાનું તાપમાન 0થી ઉપર 10 ડિગ્રી સેલ્સિયસ એટલે કે +10. હવે દર 2 કલાકના દરે મધ્યરાત્રિ સુધી તાપમાન 2 ડિગ્રી ઓછું થતું જાય છે. દર 2 કલાકે તાપમાન ઘટતું જાય એટલે કે ટાઈમ વધતો જાય ને તાપમાન ઘટતું જાય. તો બપોરે 12 વાગે +10, 2 વાગે 8, 4 વાગે 6, 6 વાગે 4, 8 વાગે 2 ડિગ્રી સેલ્સિયસ, 10 વાગે 0, રાત્રે 12 વાગે -2 કારણ કે 0ની નીચેનું તાપમાન એટલે કે માઇનસમાં જશે.
તો રાત્રે 12 વાગે -2 ડિગ્રી સેલ્સિયસ, પછી 2 વાગે -4 ડિગ્રી સેલ્સિયસ, સવારના 4 વાગે -6 અને સવારે 6 વાગે -8. તો સવારે 6 વાગે તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ હોય અને મધ્યરાત્રિ એટલે કે રાત્રે 12 વાગ્યાનું તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસ હોય. 6. વર્ગ પરીક્ષામાં +3 દરેક સાચા જવાબ માટે અને -2 દરેક ખોટા જવાબ માટે આપવામાં આવે છે અને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો તેનો જવાબ એક પણ ગુણ આપવામાં આવતો નથી. હવે એમાં પહેલી રકમ આપી છે કે રાધિકાએ 20 ગુણ મેળવ્યા. જો તેણે 12 સાચા જવાબો આપ્યા હોય તો તેને કેટલા જવાબો ખોટા હશે? તો અહીંયા આપણે જોઈએ કે સાચા જવાબ માટે +3, ખોટા જવાબ માટે -2 અને પ્રયત્ન ન કર્યો હોય તો 0. તો 12 સાચા જવાબ આપ્યા છે એટલે કે એના 12 ગુણ્યા 3 36 ગુણ થવા જોઈએ સાચા જવાબના. હવે એને મળ્યા છે 20 ગુણ. તો સાચા જવાબમાંથી આપણે એના મેળવેલા ગુણ માઇનસ કરી દઈએ તો આપણને ખોટા જવાબના ગુણ મળી જાય. એટલે કે 36 - 20 તો આપણને જવાબ મળશે 16. હવે ખોટા જવાબના ગુણ એના 16 છે. હવે ખોટા જવાબ માટે -2 તો 16 ભાગ્યા 2 કરીએ આપણે તો આપણને 8 જવાબ મળી જાય. એટલે કે તેના 8 જવાબ ખોટા છે. મોહિનીએ આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા. જો કે તેના 7 સાચા જવાબ હતા તો તેણે કેટલા ખોટા જવાબો લખ્યા? તો મોહિની અહીંયા સાચા જવાબ માટે +3 ગુણ મળે છે, ખોટા જવાબ માટે -2 અને પ્રયત્ન ન કર્યો હોય તો 0 ગુણ. તો 7 સાચા જવાબ માટે એને 7 તરીને 21 ગુણ સાચા જવાબના મળ્યા. હવે સાચા જવાબમાંથી એના મેળવેલા ગુણ આપણે બાદ કરીએ તો આપણને અહીંયા તેના કેટલા ગુણ હશે એ મળી જશે. તો અહીંયા 21 - 5 કરે એટલે કે એના 17 ગુણ મળશે. એક લિફ્ટ એલિવેટર 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? તો અહીંયા 1 મિનિટમાં દરે 6 મીટર લિફ્ટ ખાણમાં ઉતરે છે. તો 60 મિનિટમાં એ કેટલી લિફ્ટ ઉતરશે? 360 મીટર. એટલે કે જમીનથી તે 10 મીટર ઉપરથી નીચે ઉતરે છે. જમીનથી 10 મીટર ઉપર છે ને ત્યાંથી તે નીચે ઉતરે છે. એટલે કે 360 આપણે જમીનથી ગણ્યા તો 360માંથી -10 કરી દઈએ એટલે આપણને અહીંયા જમીનની નીચે હોવાથી અહીંયા મેં ઋણ નિશાની લખી છે -350 મીટર. એટલે કે જમીનથી નીચે -350 મીટર ખાણ ઉતારતા સમય 1 કલાક જેટલો લાગશે. તો મિત્રો આજે અહીંયા સ્વાધ્યાય 1.3 પૂરું થઈ રહ્યું છે. હવે ત્યાં સુધી તમારી વિડીયો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમને જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જાણ કરજો. થેન્ક યુ.